છોટાઉદેપુર નગરપાલિકા જેનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે। છોટાઉદેપુરથી સમાચાર કે જ્યાં આ વખતે ઐતિહાસિક બજેટ રજૂ થયું છે। નગરપાલિકાનો એ વર્ગમાં સમાવેશ થયા બાદ આજનું આ પહેલું બજેટ નગરપાલિકાની સામાન્ય સભામાં 1 કરોડના પુરાંત સાથે કુલ ₹75 કરોડનું બજેટ મંજૂર થયું। નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોડીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સામાન્ય સભામાં શહેરના વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખી આ બજેટ રજૂ થયું। આ બજેટમાં શહેરના માર્ગ, મકાન, સફાઈ વ્યવસ્થા, પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઇટ, ગટર વ્યવસ્થા તેમજ નગર વિકાસના વિવિધ પ્રોજેક્ટ માટે જોગવાઈ કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે। એ વર્ગમાં સમાવેશ થયા બાદનું આ પ્રથમ બજેટ હોવાને કારણે નગરપાલિકા માટે આ બજેટને ઐતિહાસિક અને વિકાસમુખી બજેટ તરીકે જોવામાં આવી રહ્યું છે। છોટાઉદેપુર નગરની અંદર પ્રથમ વખત ગુજરાત સરકારે છોટાઉદેપુર નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકા જાહેર કરી એના પછી પ્રથમ વખત આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। આ બજેટ 74 કરોડ 50 લાખ 40 હજારનો અંદાજિત ખર્ચ બજેટ આજે રજૂ કર્યું છે છોટાઉદેપુર નગરપાલિકામાં। આ બજેટ છોટાઉદેપુરના વિકાસ માટે ખૂબ ઐતિહાસિક બજેટ રહેશે। સરકાર શ્રીમાંથી 15મા નાણાં પંચની આયોજનમાં જે પેમેન્ટ આવ્યું છે તેનું આયોજન આજે થયું છે। વિવિધ સમિતિઓની રચના થઈ છે।